अन्य महत्वपूर्ण समाचार बनासकांठाना ડીસામાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ ઘી બનાવતા એકમો ઉપર દરોડા પાડ્યા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા 3 ડેરી પ્રોડક્ટ એકમોમાંથી તંત્રએ લાખોની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કર્યું છે। લોકોના સ્વાસ્થ્યની સાથે થતા ચેડા રોકવા માટે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ડીસામાં મેસર્સ તાસ્વી માર્કેટિંગ, શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ અને મેસર્સ જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના એકમોમાં તંત્રએ ઓચિંતી તપાસ હાથ ધરી। આ તપાસ દરમિયાન પરિવાર અભિરાજ અને શ્રેષ્ઠ બ્રાન્ડના નામે વેચાતા ઘીના નમૂના લેવાયા છે। અહીં ચોંકાવનારી વિગત એ છે કે આ એકમો કોઈ પણ માન્ય પરવાનગી કે લાયસન્સ વગર ધમધમી રહ્યા હતા। દરોડા દરમિયાન તંત્રએ કુલ 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે કે જેની અંદાજિત કિંમત 8.28 લાખ રૂપિયા થાય છે અને તંત્ર આ તમામ જથ્થાને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। લેવામાં આવેલા નમૂનાઓને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે કે જેના રિપોર્ટ આવ્યા બાદ આ ઘીમાં કયા પ્રકારની ભેળસેળ હતી તે સ્પષ્ટ થશે। વધુ વિગતો મેળવે સંવાદદાતા રાજેશ રાવલ ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, બનાસકાંઠા જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે ડીસામાંથી, શું વિગતો? ચોક્કસથી બનાસકાંઠામાં અવારનવાર જે શંકાસ્પદ તેમજ ડુપ્લિકેટ ઘી જે વેચાણ તેમજ તેનું જે ઝડપાવાના મામલા અવારનવાર આ રીતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી સામે આવતી હોય છે અને જે બાદ તાજેતરમાં જે બનાસકાંઠાના ડીસામાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તેમાં તાસ્વી માર્કેટિંગ પ્રોડક્ટ, શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ તેમજ જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા છે। તેમજ આજે જે આ માર્કેટિંગ પ્રોડક્ટની જે ડેરીના નામથી જે ચલાવતા હતા તે પરિવાર કવિરાજ અને શ્રેષ્ઠ નામના ઘીનું વેચાણ કરતા હતા અને જે કોઈ પણ પ્રકારના સરકારી પરવાના વગર આ ધંધો ચલાવવામાં આવતો હતો। હાલમાં તો સમગ્ર બાબતે કાર્યવાહી કરીને 1444 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જેની કિંમત 8 લાખ કરતા પણ વધારે છે। જી કુલ ચોક્કસથી રાજેશ, ખાસ કરીને વાત કરીએ કુલ કેટલા અન્ય એકમો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ અને કેટલા સમયથી આ પ્રકારે પરવાનગી વગર વેચાણ થઈ રહ્યું હતું તે મામલે શું વિગતો? જી કુંજ, હાલમાં તો જે 4 અલગ અલગ જે નમૂના લેવામાં આવ્યા છે તેમજ જે આ જે ડીસા ખાસ કરીને કહેવામાં આવે તો ડુપ્લિકેટ જે ચીજ વસ્તુ હોય, ઘી હોય તેમજ તેલ તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ હોય છે ત્યાં વધારે આ ડીસા વિસ્તારમાં જે ડુપ્લિકેટ વસ્તુ બનાવવાનું તેમજ વેચાણનું વધતું જઈ રહ્યું છે ત્યારે આ જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે કાર્યવાહી કરીને હાલમાં તો જે આ પેઢીના માલિકો હતા તેમના વિરોધમાં કાર્યવાહી હાથ ધરી છે। જી કુલ ચોક્કસથી રાજેશ, આભાર વિગતો જણાવવા બદલ। તો બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગની કાર્યવાહી અને પરવાનગી વગર જે એકમો ચાલતા હતા ઘીનો શંકાસ્પદ જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજિત રૂપિયા 8 લાખથી વધુની કિંમતનો આ જે જથ્થો હતો તે જપ્ત કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી બનાસકાંઠાના ડીસામાં ભેળસેળિયા તત્વો સામે ફૂડ વિભાગે લાલાંક કરી છે અને શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજિત 1400 કિલોથી વધુ જે શંકાસ્પદ ઘી છે તે જપ્ત કરવામાં આવ્યું છે। રૂપિયા 8 લાખથી વધુની કિંમતનું આ શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી કે જેમણે જે એકમમાં કોઈ પણ
પરવાનગી ન હતી અને ઘીનું વેચાણ થઈ રહ્યું હતું. અલગ અલગ બ્રાન્ડના નામે જે ઘીનો જથ્થો છે તેનું વેચાણ થતું હતું. હાલ તો ઘીના નમૂના છે તે લેવામાં આવ્યા છે અને તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે અને આ તમામ ઘીનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ મોટી કાર્યવાહી કહી શકાય. પરિવાર અને કવિરાજ ઘી નામથી આ જે ઘીની બ્રાન્ડ હતી તેના નમૂના છે તે લેવામાં આવ્યા છે. શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરાયો છે. 1444 કિલો શંકાસ્પદ ઘી જે જપ્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 8 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી. કોઈ પણ પરવાનગી વગર આ એકમો છે તે ચાલતા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી. બનાસકાંઠાના ડીસામાં કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કોઈ પણ પરવાનગી વગર જે એકમો ચાલતા હતા ત્યાં લાલાખ કરી છે ફૂડ વિભાગે અને શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. 1444 કિલો જેટલો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. રૂપિયા 8.28 લાખની કિંમતનું શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અવારનવાર આ પ્રકારે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપાતો હોય છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાંથી આ પરવાનગી વગર ધમધમતા ડેરી એકમો ઉપર તપાસ કરવામાં આવી. ફૂડ વિભાગે લાલાખ કરતા કાર્યવાહી કરી છે આ એકમો ઉપર અને 8 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરાયો છે. તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી અને અવારનવાર નકલી ઘી છે તે ઝડપાતું હોય છે. નકલી ઘી જે માત્ર છેતરપિંડી નથી પરંતુ આરોગ્ય માટે પણ ગંભીર ખતરો છે. તો બજારમાં મળતું ભેળસેળયુક્ત અથવા નકલી ઘી જે શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે કે અનેક રોગ પણ થઈ શકે છે. ત્યારે સાચું અને શુદ્ધ ઘી ઓળખવું પણ ખૂબ જ જરૂરી હોય છે. હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ તેમજ વિશ્વાસુ સ્ત્રોતથી જ ઘી ખરીદવું જોઈએ. લોકોને આરોગ્ય સાથે કોઈ સમાધાન નોંધવું જોઈએ. પરંતુ અવારનવાર આપણે જોયું છે કે આ પ્રકારે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપાતો હોય છે. ડીસામાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. રૂપિયા 8 લાખથી વધુની કિંમતનો આ જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે કાર્યવાહી કરી છે તેને પગલે અન્ય જે ભેળસેળિયા લેભાગુ વેપારીઓ છે તેમનામાં પણ ક્યાંક ડરનો માહોલ છે તે જોવા મળ્યો છે. બનાસકાંઠાના ડીસામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રૂપિયા 8 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી 8.28 લાખની કિંમતનો આ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. તો 1444 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અવારનવાર અનેક મહાનગરોમાં આ પ્રકારે નકલી
ઘી હોય કે અન્ય ચીજવસ્તુઓનું પણ વેચાણ થતું હોય છે, ત્યારે ફરી એકવાર નકલી ઘી, શંકાસ્પદ ઘીનો આ જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. અવારનવાર આપણે જોયું છે કે જ્યારે કોઈ તહેવારનો સમયગાળો આવતો હોય છે ત્યારે આ પ્રકારના લેભાગુ તત્વો હોય છે, ભેળસેળિયા એકમો હોય છે, તે મોટા પાયે શંકાસ્પદ ઘી હોય છે તેનું વેચાણ કરતા હોય છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. બનાસકાંઠાના ડીસામાં જ્યાં કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી અને આ એકમો છે તે ધમધમી રહ્યા હતા અને આ પ્રકારે શંકાસ્પદ ઘી છે તેનું વેચાણ થતું હતું. 1444 કિલો જેટલો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. हेलो हेलो તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પરવાનગી વગર જે એકમો ધમધમી રહ્યા હતા તેમની વિરુદ્ધ લાલાખ કરવામાં આવી છે. આપણી સાથે ફોન લાઈન પર ઉદ્યોગપતિ જોડાયા છે જીગરભાઈ પટેલ. જીગરભાઈ, સ્વાગત છે આપનું. અને બનાસકાંઠામાંથી ડીસામાં જે કાર્યવાહી થઈ છે ત્યાં શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપાયો છે. આપનું શું કહેવું છે આ મુદ્દાને લઈને કે આ પ્રકારે ઘી બનાવી તેનું વેચાણ કરવું તે કેટલું યોગ્ય આખરે? જી, મારા જાણવા મુજબ મને એવી માહિતી મળી છે. હેલો, જી જી જી, હા, આવી રહ્યો છે ને અવાજ? જી જી, આવી રહ્યો છે આપનો અવાજ. બરાબર. એકચ્યુઅલી આમાં એવી જાણકારી માહિતી મળી છે કે ભાઈ જ્યાં લાયસન્સ વાળી જગ્યા ઉપર આ લોકો કઈ ઘી બનાવતા નહોતા અને જ્યાં લાયસન્સ નહોતું એવી જગ્યા ઉપર કોઈ ખાનગી જગ્યા ઉપર ઘી બનાવતા હતા, એટલે એ કાયદેસર ગુનો ગણાય. અને સેમ્પલની વાત કરીએ તો સેમ્પલનો રિપોર્ટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે કશું કહેવું વધારે ગણાશે. ચોક્કસથી, પરંતુ અવારનવાર ભૂતકાળમાં પણ એવા આપણે કિસ્સાઓ જોયા છે. આવા ભેળસેળિયા તત્વો હોય જેવો આવું વેચાણ કરતા હોય તો આવા જ વિક્રેતાઓને કારણે લોકો જે બ્રાન્ડેડ વસ્તુઓ, જે ઘી વિક્રેતાઓ જે ખરેખર વિશ્વસનીય હોય તેના ઉપર વિશ્વાસ નથી કરી શકતા ગ્રાહકો, તેને લઈને શું કહેશો? ચોક્કસ, આમાં જે લોકો સારું કામ કરી રહ્યા હોય છે અને જે ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ કામ કરી રહ્યો છે એ લોકો ઉપર ગ્રાહકોને શંકા જાય છે. પછી મતલબ જે સારું કામ કરી રહ્યા છે એ લોકો પર પછી લોકોને વિશ્વાસ રહેતો નથી. બસ મારો કહેવાનો મતલબ એ છે કે ખરેખર આવા લોકોના અંદર જે સારી બ્રાન્ડો હોય મતલબ એના ઉપર લોકો ગ્રાહકોનો વિશ્વાસ ભોગી જાય છે. એમ ચોક્કસથી જીગરભાઈ, પ્રદેશ 24 ન્યૂઝના માધ્યમથી દર્શકોને પણ શું કોઈ કહેવા માંગશો કે લોકો પણ કઈ રીતે જાગૃત થાય અને આ પ્રકારની કોઈ પણ વસ્તુની ખરીદદારી કરતા હોય તો તે બાબતોનું ખાસ ધ્યાન રાખે? ચોક્કસ. આમાં જો પ્યોર ઘી કોઈ પણ ખરીદતા હોય તમે તો એનું લાયસન્સ નંબર જોવો જોઈએ. ખરેખર એનું મેન્યુફેક્ચરિંગ ડેટ છે, કોઈ પણ વસ્તુ હોય તો ચેક કરીને પછી જ એની ખરીદી કરવી જોઈએ. અને કોઈ પણ ડાઉટ લાગે કોઈ પણ વસ્તુ ખરીદી કરતા તો એના માટે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી તમે એના કમ્પ્લેન નંબર બી આપેલા હોય છે. તો એની જે તે ફૂડ એન્ડ ડ્રગ ની જે હેલ્પલાઇન હોય છે એમાં તમને કોઈ પણ બ્રાન્ડ વિશે શંકા હોય તો એ લોકોનો સંપર્ક કરીને એમને જણાવવું જોઈએ કોઈ પણ જાગૃત ગ્રાહક. ચોક્કસથી જીગરભાઈ, પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરી અને આ અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી. ડોક્ટર વાચિની ભટ્ટ છે તે પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે.
ડોક્ટર વચીબેન, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. શું કહેશો, અવારનવાર ભૂતકાળમાં પણ કિસ્સાઓ જોયા છે, નકલી ઘી ઝડપાયું હોય, શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. આજે ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાંથી લાખોની કિંમતનું આ શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરાયો છે. લોકો માટે પણ કેટલું હાનિકારક અને લોકોમાં પણ જાગૃતિ આવી જોઈએ આ બાબતે, શું કહેશો આ મુદ્દાને લઈને? આ મુદ્દો વારંવાર જે છે અલગ અલગ જગ્યાએથી આવા જે છે એડલ્ટરેશનના, ફૂડ એડલ્ટરેશનના જથ્થાઓ પકડાતા હોય છે ત્યારે ઘણી વખત ખરેખર દુઃખ થાય છે કે આપણે સ્વાસ્થ્ય સાથે કેટલા બધા ચેડા કરી રહ્યા છે. ખાસ દર્શકોને હું આવા બનાવવા પછી એટલું જ કહેવા માંગીશ કે તમે જે પણ પ્રોડક્ટ, ફૂડ પ્રોડક્ટ ખરીદો છો એ સારી બ્રાન્ડેડ કંપનીની હોય તેનું ધ્યાન રાખો. અને જ્યારે કોઈ પણ વસ્તુ તમે બજારમાંથી લો તો એની પાછળ એની અંદર જે વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે, જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, એટલે કે લેબલ્સ વાંચવાની એક હેબિટ રાખો. અધરવાઇઝ એવું થશે કે આપણે જો આવીને આવી ફૂડ પ્રોડક્ટ જે છે એને અજાણતામાં કે જાણતા જો કન્ઝ્યુમ કરતા રહીશું તો ક્યાંક ને ક્યાંક આજે અત્યારે ઘીનો કિસ્સો જે સામે આવે છે, જો આવું જ ઘી આપણે સતત ખાતા રહીએ તો આપણા ઓવરઓલ હેલ્થ માટે આપણું વજન વધવાના ચાન્સીસ છે, હૃદય રોગના હુમલા વધવાના ચાન્સીસ છે, બીજા જેટલા પણ આપણા ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે શરીરના, લીવર છે, કિડની છે, બધા પર જે છે આની માઠી અસરો જે છે લાંબે ગાળે જોવા મળે છે. તો માટે ખાસ ધ્યાન રાખવું, આ એક અવેરનેસનો મુદ્દો છે કે ફૂડ એડલ્ટરેશન આવા કિસ્સાઓ સતત આપણી આંખો ખોલે છે કે કોઈ પણ વસ્તુ જ્યારે બજારમાંથી લઈએ તો ખાસ એના લેબલ્સ જે છે એને વાંચવાની સેટ તસદી લેવી અને એ યોગ્ય લાગે પછી જે ફૂડ પ્રોડક્ટ જે છે આપણે કન્ઝ્યુમ કરવી. નહીતર પછી ક્યાંક ને ક્યાંક એવું થશે કે અજાણતામાં આપણે જ સામેથી જે છે હૃદય રોગના હુમલાઓ અને બીજા ગંભીર જે રોગો છે તેને આપણે નોંધીશું. વાચીનબેન, ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે તહેવારનો સમયગાળો આવતો હોય છે, મીઠાઈઓનું ઘીનું વેચાણ હોય છે તે મોટા પ્રમાણમાં વધી જતું હોય છે અને આવા ભેળસેળિયા તત્વો છે તેઓ બેફામ રીતે આ પ્રકારનું નકલીની જે વસ્તુઓ કહી શકાય તેનું વેચાણ કરતા હોય છે. દંડ પણ થતો હોય છે, ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ પણ કાર્યવાહી કરતું હોય છે, પરંતુ વારંવાર આ પ્રકારનું વેચાણ થવું રોકી ન શકવું, આ પ્રકારની વસ્તુઓ શું ચેન્જીસ લાવવાની જરૂર છે? આખરે ત્રુટી તો એવી ક્યાં છે? આપનો મત શું છે આ મામલે? ખૂબ જ સાચી વાત છે કે જયારે તહેવારો આવતા હોય, નજીક આવતા હોય ત્યારે મોટે ભાગે છે આવા ફૂડ એડલ્ટરેશનના જથ્થાઓ જે છે વિવિધ અને એ પણ જાણીતી દુકાનોમાંથી ઘણી વખત જે છે પકડાતા હોય છે. કારણ કે લોકોને ખબર જ છે કે તહેવારો આવશે એટલે એમનું જે વેચાણ જે છે ક્યાંક ને ક્યાંક વધી જ જવાનું છે. અને આ જ સમયનો જે છે ફાયદો ઉઠાવવામાં આવે છે કે ખૂબ જ ઓછા સમયમાં એમને ઘણો બધો જથ્થો સોલ્ડ આઉટ કરવો હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક ઓછી ગુણવત્તાવાળા જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ એડ કરવામાં આવતા હોય છે. પછી મીઠાઈ હોય, ફરસાણ હોય કે જે તહેવારોમાં વધુ માત્રામાં વેચાતા હોય ત્યારે મોટે ભાગે આવા કિસ્સાઓ, તમે કહ્યું એ પ્રમાણે કે જયારે આવા કિસ્સાઓ થાય ત્યારે દંડ જે છે લાગુ પાડવામાં આવતો હોય છે કે દુકાન એ વખત આપણને બતાવે છે કે સીલ કરી દેવામાં આવી છે, પણ થોડા સમય પછી જે છે ફરી એ જ જગ્યાએ જે છે વેચાણ ચાલુ થઈ જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચિંતાજનક વસ્તુ છે કે આપણે જયારે એવું સમજી રહ્યા છે કે આ વસ્તુનો જથ્થો પકડાયા પછી આ વ્યક્તિને દંડ થયો કે એની પાસેથી લાયસન્સ છીનવી લેવામાં આવ્યું, પછી એ જ દુકાન જયારે ફરીથી કાર્યરત થાય છે ત્યારે એવું લાગે છે કે કાયદાઓને હજી વધુ ક્યાંક સ્ટ્રિક્ટ બનાવવાની જરૂર છે અને હજી વધુ દર વખતે તહેવારો આવે એની પહેલા જ જે છે આ પ્રકારનું જે છે ઇન્સ્પેક્શન કરવામાં આવે. એના કરતા બારેમાસ હું તો કહું છું કે રેન્ડમલી જો આવા ઇન્સ્પેક્શન કરવામાં આવે તો ખરેખર સાચી રીતે નોંધી શકાય કે આવું એડલ્ટરેશન જે છે ક્યાં અને વધુ પડતું જે છે કઈ કઈ જગ્યાએ થઈ રહ્યું છે. તો ખાસ આપણે ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ કાર્યરત હોય જ છે, નો ડાઉટ, પણ છતાં પણ મને એવું લાગે છે કે જો રેન્ડમલી જો આવું ચેકિંગ કરવામાં આવે રેધર ધેન કે સ્પેસિફિક સમય આવે ત્યારે જ તહેવારોનો, તો કદાચ આપણે એડલ્ટરેશનના કિસ્સાઓને રોકી શકીએ. ચોક્કસ એ ડોક્ટર વચીનબેન ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર અભિપ્રાય આપવા બદલ આપનો. તો જે પ્રકારે બનાસકાંઠાના ડીસામાં કાર્યવાહી થઈ છે અને શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરાયો છે.